નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે રામનવમીનું પર્વ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મદિવસ. અનેક જગ્યાએ રામનવમીની શોભાયાત્રા નીકળશે, અનેક જગ્યાએ રામ જન્મોત્સવ મનાવવામાં આવશે. વડોદરા શહેરના કાલાઘોડા સ્થિત ભગવાન રામજીનું મંદિર છે, ત્યાં હાલ ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે તે આવી પહોંચી છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામજીનો જન્મદિવસ. મિત્રો, આજનો આ મંગલકારી શુભ દિવસ, મંગલકારી શુભ પર્વ એટલે કે ભગવાન રામલલાનો જન્મદિવસ. વડોદરા શહેરના મધ્યમાં કાલાઘોડા પાસે રામજી મંદિર આવ્યું છે. મિત્રો, આ રામજી મંદિરના દર્શન અમે આપને કરાવી રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી. ચૌદ વર્ષનો જેણે વનવાસ ખેડ્યો. મિત્રો, આવતીકાલે રાજગાદીએ બિરાજમાન થવાનું છે અને એની આગલી રાત્રે જ્યારે 14 વર્ષનો વનવાસ આવી ગયો, આ એક તપશ્ચર્યા, આ એક જીવનમાં સુખ અને દુઃખ બે પૈણા છે એવી આપણને સૌને એક શીખ, અને એ શીખ જેણે પોતાના ધર્મ તરીકે અપનાવી તેવા ભગવાન રામચંદ્રજીનો જ્યારે આજે જન્મદિવસ હોય તે અંતર્ગત સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આપને આ રામલલાના દર્શન કરાવી રહી છે. ભારતની ગૌરવ ભૂમિ, ભારતની ભાગ્યશાળી ભૂમિ એટલે કહેવાય કે 500 વર્ષની એક અંધકારમય રાત પછી एक नवो सूर्योदय उग्यो 22वीं जनवरी. मैं आपको राम जी की कथा सुनाने वाला हूँ संगीतबद्ध में. ओम श्री महागणाधिपतये नमः. ओम श्री उमा महेश्वराभ्यां नमः. वाल्मीकि गुरुदेव ने पल पंकज सिंहना सुमिरे मात सरस्वती हम पर हो सहाय. मात पिता की वंदना करते बारंबार. गुरुजन राजा पराजन नमन करो स्वीकार. हम कथा सुनाते राम सकल गुण धाम की. हम कथा सुनाते राम सकल गुण धाम की. ये रामायण है पुण्य कथा श्री राम की. ये रामायण है पुण्य कथा श्री राम की. जम्बूतरी पे भरत खंडे आर्यावर्ते भारतवर्ष एक नगरी है विख्यात अयोध्या नाम की. यही जन्म भूमि है परम पुरुष श्री राम की. हम कथा सुनाते राम सकल गुण धाम की. ये रामायण है पुण्य कथा श्री राम की. ये रामायण है पुण्य कथा श्री राम की. रघुकुल के राजा मिथिला धाम जनकपुर उत्सव है भारी. जनकपुर उत्सव है भारी. अपने वर का जयन करेगी
सीता सुत मारी जनकपुर उत्सव है भारी जनक राज का कठिन प्रण सुनो सुनो सब कोई जो तोड़े शिव धनुष को सो सीतापति होय कोटो रेशम धनुष कटो पक्की दुष्टि राम की ओर राम में गुण के अवतार गुरुवर किया क्या शिवधार सहस भाव से शिव धनु तोड़ा जनक सुता संग नाता जोड़ा रघुवर जैसा और न कोई सीता की समता नहीं होई तो करे पराजिक कांटी को तीरटिका की हम कथा सुनाते राम सकल गुण धाम की ये रामायण है पुण्य कथा श्री राम की ये रामायण है पुण्य कथा श्री राम की। क्या नाम है बेटा आपका? धैर्य, कौन सी कक्षा में पढ़ते हो? 3rd स्टैंडर्ड, थर्ड स्टैंडर्ड में। कहाँ के रहने वाले हो? सयाजीगंज वडोदरा। उनका कौन से स्कूल में पढ़ते हो? बड़ौदा हाई स्कूल ललकापुरी। ये पूरा मुंह पे करने का कितना टाइम लगा? अभी तो शायद से 2-3 दिन लगे करने को। ये पूरा 2-3 दिन में कवर कर लिया? हाँ, अभी तो और बाकी है, मैंने तो पूरा गाना किया। तो कितना टाइम कितना लगा ये मुंह पे करने में? जी शायद से 2-3 दिन लगे। घर पे कोई सिखाया था कि आपने खुद से पढ़ा? मैं खुद से करता हूँ ये। सब आता है वैसे से? हाँ, मुझे सारे गाना आते हैं। कहाँ से सीखा? मैंने हाँ? यूट्यूब में से। 2-3 दिन में पूरा का पूरा पठन कर लिया? 2-3 दिन में? बस 2-3 बार मुझे देखना होता है, बाद में आ जाता है पूरा। વેરી નાઇસ મિત્રો, જે પ્રમાણે એક નાનો બાળ જે 3rd સ્ટાન્ડર્ડમાં ભણી રહ્યો છે તેણે પૂરી માણસ અને મોં પર રામચરિત માનસની જે આખી ચોપાઈઓ છે તે તેણે મોં પર ગાય છે અને 2-3 દિવસ જેટલો સમય લાગ્યો છે, યુટ્યુબ પરથી શીખ્યો છે મિત્રો। મંગલકારી શુભ દિવસ એટલે ભગવાન રામચંદ્રજીનો પ્રાગટ્ય દિન અને આજના દિવસે લોકોનો ઉત્સાહ, ઉમંગ અને આનંદ ખૂબ બહોળો જોવા મળી રહ્યો છે। ભગવાન રામચંદ્રજીના દર્શન અમે આપણે સીધા લાઈવ કરાવી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરા થકી। જ્યારે આ દર્શન કરી રહ્યા છો અને આપ સૌ ધન્યતા અનુભવો તેવી એક અપેક્ષા। અનેક મંદિરોમાં 12 વાગે આરતી થશે। ભગવાન રામચંદ્રજીનો જ્યારે જન્મદિવસની ઉજવણી થતી હોય તે અંતર્ગત ધામધૂમપૂર્વક ડીજે વાગશે અને અનેક જગ્યાએ આરતી થશે, અનેક જગ્યાએ પઠન થશે, અનેક જગ્યાએ કથાઓ થશે। ભગવાન રામચંદ્રજીનો જ્યારે 12 વાગે એક્ઝેક્ટ 12 વાગે જ્યારે જન્મ થવાનો છે મિત્રો, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આપણને ઘણું બધું શીખવાડે છે પોતાના જીવન દરમિયાન। તેઓના જીવનમાં પણ ક્યાંક સુખ અને દુઃખ એ જેવી બે પેરેલલ વસ્તુ, ભગવાનના જીવનમાં ક્યારેક સુખ અને દુઃખ હોય નહીં, પરંતુ એક માનવ જાતને શીખવાડવા માટે માનવ જાત સમજે કે જીવનમાં આ સુખ અને દુઃખ એ બે પૈણા છે। આવતીકાલે રાજગાદીએ બિરાજમાન થવાનું છે ને, અને પૂર્વ રાત્રિએ જ્યારે 14 વર્ષનો વનવાસ જાહેર થતો હોય, ભગવાન જેવા ભગવાનને જો 14 વર્ષનો વનવાસ આવતો હોય તો આપણને મોટી બાબત એ છે કે મિત્રો તેઓના જીવનમાંથી એક મોટી શીખ લેવાની છે। આજ જે દર્શન કરી રહ્યા છો વડોદરા શહેરના કાલાગોડા સ્થિત જે રામજી મંદિર આવ્યું છે ત્યાંના દ્રશ્યો છે। વહેલી સવારથી જ અહીંયા ભક્તોની ભીડ જોવા મળી રહી છે દર્શન કરવા માટે। અલગ અલગ ભક્તો આવી રહ્યા છે, પોતાની મનોકામના પૂર્ણ થાય તે અંતર્ગત ભગવાન પાસે પૂજા અર્ચના કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે। 12 વાગ્યાના ટકોરે ભગવાન રામજીનો જ્યારે જન્મ થશે ત્યારે અહીંયા આરતી, પૂજા પાઠ, ઘંટ અને બેલના નાદે જ્યારે સમગ્ર વાતાવરણ જે છે તે ભક્તિમય જોવા મળશે। આજે રામનવમીનું પાવન પર્વ મિત્રો, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મ 12 વાગે થશે। અનેક ન કેવળ વડોદરા પરંતુ સમગ્ર ગુજરાત, ભારત અને જ્યાં જ્યાં રામ ભક્તો વસતા હશે ત્યાં ત્યાં ખૂબ ધામધૂમપૂર્વક આ રામનવમી ઉત્સવની ઉજવણી થશે મિત્રો। 12 વાગ્યાના ટકોરે જ રામ જન્મોત્સવની ઉજવણી થશે। શહેર મંદિરોમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવશે। જે જગ્યાએ ભગવાન રામજીની ઉજવણી થશે તે માહોલ એક ભક્તિમય વાતાવરણમાં જોવા મળશે। સ્પાર્ક ટુડે ન્યૂઝ હાલ અત્યારે જે કાલાગોડા સ્થિત રામજી મંદિર છે ત્યાંના દર્શન કરાવ્યું મિત્રો। અનેક જગ્યાના દર્શન અમે આપને કરાવતા રહીશું। કેમેરામેન જીતુ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા।